જિલ્લાના ઉપલેટામાં શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિકલાંગો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી મહાવીર સહાયતા સમિતિ છેલ્લા 51 વર્ષથી દેશ વિદેશોમાં કાર્યરત સંસ્થા છે, જેમાં ભારત દેશમાં તેમની 36 શાખાઓ અને વિદેશમાં પણ 7 જેટલી શાખાઓ ધરાવે છે। ત્યારે હાલ આ સંસ્થા 2008થી ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર આવા કાર્યક્રમો યોજી વિકલાંગો માટે સાધન સહાય પૂરી પાડે છે, જેમાં કૃત્રિમ હાથ, પગ, બગલદોરી, વૃદ્ધો માટે લાકડી જેવા વિવિધ જરૂરી સાધનો ઉપલેટા તાલુકાના 175થી પણ વધુ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા। તેમજ આ તમામ સાધનો ભવિષ્યમાં ખરાબ થાય તો તેમની સંસ્થા પર જવા આવવા સહિત ભોજનની વ્યવસ્થા કરી આપવા અને બીજા સાધનો આપવા સહિતની વ્યવસ્થા કરી આપવાની બાહેધરી આપી હતી। પ્રમુખ સાહેબ મહારાજનું એક સૂત્ર હતું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ અને જનસેવા એ જ પ્રભુ સેવા એ જીવન ભાવના સાથે ખૂબ સુંદર કાર્ય 5 દિવસના કેમ્પ દ્વારા થઈ રહ્યું છે। અને આજુબાજુના અનેક ગામડાઓમાંથી બધા પધારી અને ગરીબ અને એવા દર્દીઓ માટે જે આર્ટિફિશિયલ પગની જે વ્યવસ્થા થઈ રહી છે અને એનું આયોજન કરનાર તમામ વ્યવસ્થાપકોને હૃદયથી આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। અને એમના દ્વારા આખા ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર 250 જેટલા કેમ્પો પણ થઈ ચૂક્યા છે। અને વિશેષને વિશેષ મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા અને ખાસ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિશેષને વિશેષ આવા કાર્ય થતા રહે એવી ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ પ્રમુખ સાહેબ મહારાજ અને મહંત સાહેબ મહારાજના ચરણોમાં પ્રાર્થના। સૌને શુભેચ્છા। જય સ્વામિનારાયણ। ગૌતમભાઈ જૈન સાહેબ, શ્રી લલિતભાઈ જૈન સાહેબ અને પૂરા અમારા ટ્રસ્ટીગણ એ સતત કાર્યરત છે, જે અંતર્ગત હાલ અમે ઉપલેટા ખાતે 175થી વધારે દિવ્યાંગજનોને કૃત્રિમ પગ, કેલિપર અને જરૂરી સાધનો આપવાના છે। સ્થાનિક સંસ્થા માનવ સેવા અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ એ સ્થાનિક લેવલે ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે। લાલજીભાઈ રાઠોડ, સંજયભાઈ અને ઘણા અગ્રણી જૈન શ્રેષ્ઠી દાતાઓનો સહયોગ મળ્યો છે, એ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને વધારેમાં વધારે દિવ્યાંગજનો આ ક્ષેત્રના જે દૂર દરાજના ગામડાઓના છે એના માટે માનવ સેવા ટ્રસ્ટે આવવા જવાની, રહેવાની, જમવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે। અને લાભાર્થીઓને જે કૃત્રિમ પગ બનશે એમાં ક્યાંય પણ આગળ જતાં ભવિષ્યમાં તકલીફ હોય તો અમારું જે પરમનન્ટ સેન્ટર છે સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદ, એમાં એ કાર્ડ લઈને આવી શકે છે। ત્યાં એમને એ જ દિવસે તમામ સુવિધાઓ ભોજન સાથેની મળશે અને આવા સાથેની તમામ વ્યવસ્થાઓ શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ કરશે। તમામ દાતા શ્રેષ્ઠી અને આ કાર્યક્રમ માટે અમને CSR ફંડ શ્રી HDFC દ્વારા આપવામાં આવ્યું છે, એમનો પણ સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું।